વાસી ઉત્તરાયણ નિમિત્તે પણ સુરતી લાલાઓ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી પતંગ ચગાવી રહ્યા છે, આ ઉત્સવ મનાવી રહ્યા છે। લપેટના બૂમો સાથે આખું શહેર રમણીય બન્યું છે। બપોર થતાં જ પતંગ રસીઓ ધાબા પર ઉમટી પડ્યા છે। આજે પણ પવનની ગતિ સારી હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ છે। રંગબેરંગી પતંગોથી આકાશ ખીલી ઉઠ્યું છે, ત્યારે સુરતના ધાબાઓ ફરીથી કાયપો છેના નાદથી ગુંજી ઉઠ્યું છે। ત્યારે લપેટના બૂમો સાથે શહેરમાં રમણીય ગુંજ પણ સાંભળવા મળી રહી છે। પતંગ રસિકો ધાબા પર ઉમટી પડ્યા છે। વાસી ઉત્તરાયણના દિવસે પણ એ જ જોશ અને ઉલ્લાસ સાથે સુરતી લાલાઓ મકર સંક્રાંતિનો તહેવાર મનાવી રહ્યા છે। રંગબેરંગી પતંગો આકાશમાં છવાઈ રહી છે। સુરતના ધાબાઓ ફરીથી કાયપો છેના નાદથી ગુંજી ઉઠ્યું છે, ત્યારે લપેટના બૂમો સાથે આખું શહેર રમણીય બન્યું છે। બપોર થતાં જ પતંગ રસિકો ધાબા પર ઉમટી રહ્યા છે અને આજે પણ પવનની ગતિ સારી હોવાથી લોકોમાં ઉત્સાહ અનેરો છે। સુરતી લાલાઓ વાસી ઉત્તરાયણના નિમિત્તે ધમાલભેર હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છે। આ પર્વ સુરતમાં હર્ષોલ્લાસથી ધમાલભેરથી ઉજવી રહ્યા છે, ત્યારે લપેટના જે નાના સાથે રમણીય બન્યું છે અને વાસી ઉત્તરાયણની ઉજવણીનો પણ માહોલ જામ્યો છે। લોકો એક સાથે ધાબા પર ચડીને આ પર્વને વધુ ઉલ્લાસભેર બનાવે છે। સુરતમાં વાસી ઉત્તરાયણની ઉજવણીનો એક અનેરો માહોલ જામ્યો છે, જેમાં વાસી ઉત્તરાયણના દિવસે પણ ધમાલભેર ઉજવણી કરી રહ્યા છે। કાયપો છેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે, તો ક્યાંક લપેટ જેવા ગુંજો પણ સંભળાઈ રહી છે। આજે સુરતી લાલાઓ વાસી ઉત્તરાયણના દિવસે પણ એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે। સુરતી લાલાઓ આજે હર્ષભેર વાસી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે। ધાબા ઉપર લપેટ અને કાયપો છેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। આજે ફરીથી વાતાવરણ રંગબેરંગી પતંગોથી સજ્જ થયું છે। હર્ષોલ્લાસથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે। વાસી ઉત્તરાયણના દિવસે પણ અનેરો માહોલ જામ્યો છે। સુરતી લાલાઓ વાસી ઉત્તરાયણને પણ ધમાલભેર ઉજવી રહ્યા છે। વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, જે સુરતી લાલાઓ છે વાસી ઉત્તરાયણના દિવસે પણ એ જ ઉત્સવ સાથે એ જ હર્ષોલ્લાસ સાથે જે માહોલ છે એ જામ્યો છે, ઉત્સવ છે મનાવી રહ્યા છે, શું છે વધુ વિગત? ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ વર્ષના પર્વ છે તે બે જોઈ શકાય સમય નથી દેખાતી આ પ્રમાણે માહોલ અને નજારો છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ, તમે શું કહેશો? ઉજવવામાં આવે છે। સૂર્ય છે તે 12 રાશિમાં એક મહિનો રહે છે અને બિલકુલ, તમે જણાવો। ચશ્મા પહેર્યા છે, ખોટી વાત છે। સુરત નજરથી નજર મિલાવો। બિલકુલ, તમે કહેશો। અમને સુરતમાં અહીંયા તો ઉત્તરાયણ એટલે અમારી એક નંબર જ છે। ચગાવવાની મજા જ એક અલગ છે અમારા માટે। બિલકુલ, તો જે રીતનો માહોલ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે, ત્યારે આ રીતના દ્રશ્યો છે
બિલકુલ, તમે શું કહેશો? ખુશીઓનો તો જરાક ઉમંગ ઘટે એવો છે નહીં. જેટલો બધો ઉમંગ ઉત્સાહથી અહીંયા દરેકે દરેક પોતાના પરિવાર સાથે પતંગ ઉત્સવની મજા માણી રહ્યું છે. ભારે જમાવટ છે તે કરી રહ્યા છે. એટલે સુરતી લાલાઓનો આ એક અનોખો અંદાજ છે તે ખાસ કરીને જે રીતે સુરતમાં જ ફક્ત ઉજવાતો હોય છે અને તેમાં સુરતમાં વાસી ઉત્તરાયણમાં પણ આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. પ્રિયલ, તમે સુરત શહેરના કયા વિસ્તારમાં છો ને ત્યાં પવનની દિશા કેવી છે? માર્કેટ આવેલું છે, પરંતુ જે રીતે સુરતમાં અલગ અલગ અગાસી ઉપર આવા જ દ્રશ્યો છે તે અહીં વાસી ઉત્તરાયણના દિવસે જોવા મળી રહ્યા છે. અને અગાસી ઉપર જેમ હવે બપોર થવાની સાથે લોકો ધીરે ધીરે આવી રહ્યા છે અને સાંજ સુધી આ જ પ્રમાણે મસ્તી માહોલ અને ઉત્તરાયણના પર્વમાં અગાસી ઉપર તમામ જે ખાણીપીણી નાસ્તા સહિતની વસ્તુઓ લઈને અગાસી ઉપર આવી ગયા છે અને ગ્રુપ સાથે સ્નેહી સાથે આ પ્રમાણેનું સેલિબ્રેશન અને આ પ્રમાણેનો માહોલ છે તે જોઈ શકાય છે. જોઈએ તો શું કહેશો તમે જે રીતે આજે પણ ઉત્તરાયણનો પર્વ? ઉત્તરાયણ કાલે પણ હતી ને આપણે બે ઉત્તરાયણ મનાવીએ. પહેલા 14 તારીખે ઉત્તરાયણ, 15 તારીખે વાસી ઉત્તરાયણ. પણ લોકો બંને દિવસે બિલકુલ, તો આ એન્જોય કરતા હોય તેવા દ્રશ્યો વાસી ઉત્તરાયણના છે જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને જે યંગસ્ટર છે તેનો ઉત્સાહ આજે વાસી ઉત્તરાયણમાં પણ બમણો છે તે અહીં જોવા મળી રહ્યો છે. પ્રિયલ, જી અરવિંદ, સુરતમાં આજે વાસી ઉત્તરાયણના નિમિત્તે પણ પવનની દિશા કેવી છે? જે ઉત્સાહ છે લોકોમાં, પતંગ રસિકોમાં ખાસ કેવો છે? જી અરવિંદ, પવનની દિશા કેવી છે? શું પવન સાથ આપી રહ્યો છે પતંગ રસિકો માટે? શું છે તે લઈને? અરવિંદ, આપને મારો અવાજ આવી રહ્યો છે? આ રીતનો માહોલ ઉજવણી છે તે સત્તાની નજર પડી રહ્યા છે. જે રીતે જોઈ શકાય છે તે મુજબ આ પ્રમાણેનો માહોલ છે તે અને અત્યારે કોઈ પણ સાથ આપી રહ્યો છે. સાથે વાત કરીશું તો વાસી માનતા है અગાસી ઉપર લગતો પડી રહ્યા છે. જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે સુરતી લાલાઓ જે ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે ઉત્તરાયણ અને બીજા દિવસે વાસી ઉત્તરાયણના દિવસે પણ જે આનંદ ઉત્સાહ સાથે જે ઉમંગ સાથે સુરતી લાલાઓ જે ધાબા પર ચડીને ફરીથી ધમાલભેર ઉજવણી કરી રહ્યા છે.